Hello friends, Standard 11, Unit 6, Read 3, Dating Technology. ડેટિંગ ટેકનોલોજી એટલે કોઈ પણ વ્યક્તિ અહીંયા વસ્તુ એવો અર્થ કે જેનો પણ સમય જાણવા માટે કેટલા વર્ષ જૂનું છે, બરાબર, એ જાણવાની ડેટિંગ એની ટેકનોલોજી એક સરસ આપણે આને આગળનો સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન કે જે ગુનેગારને કેમ શોધીએ એવા જ આધારથી કોઈ વસ્તુ એવી કોઈ પૌરાણિક વસ્તુ મળી તો કેટલા વર્ષ જૂની છે, કેવી રીતના છે, બરાબર, એ જાણવાની પદ્ધતિ છે એની ડેટિંગ ટેકનોલોજી. ઓકે, તો સૌપ્રથમ આપણે પહેલાં એના ગ્લોસરીના સ્પેલિંગ જોઈ લઈએ. ગ્લોસરીમાં તો માત્ર 3 થી 4 સ્પેલિંગ જ આપ્યા છે. જો ફર્સ્ટ છે ડેટિંગ. ડેટિંગ એટલે અહીંયા શું છે? ફાઇન્ડિંગ ધ પીરિયડ ઇન વિચ ઓબ્જેક્ટ ઓર પર્સન એક્ઝિસ્ટેડ. ફાઇન્ડિંગ ધ પીરિયડ. પીરિયડ મીન્સ કે સમય જાણે કોઈ વસ્તુ કે વ્યક્તિ કે. પછી રેડિયો એક્ટિવિટી સેકન્ડ છે રેડિયો એક્ટિવિટી. તો રેડિયો એક્ટિવિટી એટલે અ પ્રોસેસ બાય વિચ એન અનસ્ટેબલ એટમ લોસીસ એનર્જી. કે એવી પ્રક્રિયા, રેડિયો એક્ટિવિટી પ્રક્રિયા એટલે તો આપણે આમ પણ જોઈએ તો કે એવી પ્રોસેસ કે અનસ્ટેબલ, કે જે અપડાઉન થાય, કે જેના કારણે એટમ એટલે એવા અણુ નાના એની એનર્જી ઓછી થાય, વધુ થાય, એવું કંઈ પણ. પછી એન્સાયન્ટ એટલે પ્રાચીન એકદમ, અને આર્ટિફિશિયલ મતલબ કે કૃત્રિમ, માણસે બનાવેલી વસ્તુ, એને આર્ટિફિશિયલ કહેવાય. ડેટિંગ એટલે કોઈ વ્યક્તિ કે વસ્તુનો સમય જાણવો. રેડિયો એક્ટિવિટી કે જેમાં કોઈ એવા કોઈ અણુ છે એને અનસ્ટેબલ, અપડાઉન થાય, ઉપર નીચે થાય. એન્સાયન્ટ એટલે કે એકદમ પ્રાચીન, અને આર્ટિફિશિયલ એટલે મેન મેડ, માણસે બનાવેલો એવું કંઈ પણ. ઓકે, તો હવે આપણે ડેટિંગ ટેકનોલોજી એમાં આપણે આગળ વધીએ. તો જેમાં શરૂઆત જો ડેટિંગ ઓબ્જેક્ટ્સ એન્ડ આર્ટિફેક્ટ્સ ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ એરિયા ઓફ ઇન્વેસ્ટિગેશન. ડેટિંગ એટલે કે સમય જાણવો કોઈ વસ્તુનો, અને આર્ટિફેક્ટ એટલે જો એન ઓબ્જેક્ટ પ્રોડ્યુસ બાય હ્યુમન ક્રાફ્ટ, કે જે કોઈ માણસે બનાવેલી કૃત્રિમ વસ્તુ, એને એ બાબતનો વિશે એક ઇન્ટરેસ્ટિંગ એરિયા ઓફ ઇન્વેસ્ટિગેશન, કે સંશોધન માટે રસપ્રદ. ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ, ઇન્વેસ્ટિગેશન એટલે સંશોધન માટેનો એક એવી કોઈ ડેટિંગ ઓબ્જેક્ટ, એના વિશે જાણવું એ ખૂબ મતલબ કોઈ પથ્થર કે એવી કોઈ એવું કોઈ પુરાતત્વ વિભાગનું અંદરનું આપણે જમીન ખોદે અને કંઈ વસ્તુ મળે તો કેટલા વર્ષ જૂની છે, કયા રાજાના સમયમાં બનેલી છે, એવી બધી વાત જે આવે એ આર્ટિફેક્ટ કહેવાય, કે માણસે બનાવેલી એવી વસ્તુ, એ જાણવું. ઇન્વેસ્ટિગેટર્સ નીડ, એના માટે જે સંશોધન કરતા હોય એને જરૂર પડે ડેટ, તારીખ, કે ઓબ્જેક્ટ છે એ કઈ તારીખનો. ડેટ ઓબ્જેક્ટ્સ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ હેપન અરાઉન્ડ ધેમ વેન ઇટ હેપન, કે શું બન્યું એની એ સમયની આસપાસ, અને વેન ક્યારે બન્યું હતું. ડેટ એટલે એ પીરિયડ, એ સમય જાણવાની જરૂરી છે. એના માટે એને એ સમય જાણવો પડે કે ક્યારે બન્યું અને વેન, કેવી રીતના, એની સાથે શું બન્યું એ જાણવું એ એમના માટે મહત્ત્વનું હોય છે. ઇટ ઓલ્સો હેલ્પ્સ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ટાઈમ ઇન હિસ્ટ્રી અ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ વોઝ યુઝ. આનાથી શું થાય કે તમે એ પણ સમજી શકો કે વોટ ટાઈમ, કયો એવો સમય હતો ઇતિહાસમાં કે આ ચોક્કસ વસ્તુનો ઉપયોગ કરવામાં આવતો, કે કયા સમયમાં એનો ઉપયોગ કરવામાં આવતો, એ પણ તમે જાણી શકો. સચ ઇન્વેસ્ટિગેશન્સ આર ટેકન અપ બાય સ્કોલર્સ, કે આવા પ્રકારના સંશોધન કોના દ્વારા કરવામાં આવે? એવા કોઈ સ્કોલર્સ કે જે વિદ્વાનો હોય. સ્કોલર્સનો મતલબ શું થાય? વિદ્વાન. સ્ટડિંગ ઇન હિસ્ટોરિકલ સિવિલાઇઝેશન, કે જે અભ્યાસ કરતા હોય એવા ઐતિહાસિક નાગરિકત્વ કે અગાઉની સંસ્કૃતિ. રોક, એવા કોઈ ખડક પથ્થર નીકળે એ. એન્સાયન્ટ કલ્ચર એટલે કે પ્રાચીન એવી કોઈ સંસ્કૃતિ હોય
એ ઓર ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર્સ, અથવા ઘણીવાર ગુનાને કોઈનું ખૂન કરી અને દાટી દીધું તો કેટલા સમય પહેલાં ખૂન થયું, તો ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર્સ, એમાં પણ એનો ઉપયોગ થાય, એમાં પણ એની જરૂર પડે. સેવરલ ટેકનિક્સ આર યુઝ to establish ages of various ancient natural objects and artifacts. Several techniques, several એટલે ઘણી બધી ટેકનિક, એવી ઘણી બધી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. એસ્ટાબ્લિશ ધ એજ ઓફ વેરિયસ એન્સાઇન્ટ, કે એસ્ટાબ્લિશ સાબિત કરવું પડે જુદી જુદી એવી પ્રાચીન કુદરતી વસ્તુઓ અને આર્ટિફેક્ટ્સ કૃત્રિમ વસ્તુઓ, એનો સમય જાણવા માટે સેવરલ ટેકનિક્સ, ઘણી બધી ટેકનિકોનો ઉપયોગ થાય. વેરિયસ મેથડ્સ આર બેઝડ ઓન, ઘણી બધી મેથડ છે, ઘણી બધી એવી પદ્ધતિઓ છે બેઝડ ઓન રેડિયો એક્ટિવિટી, કે જે કોની ઉપર આધારિત છે? રેડિયો એક્ટિવિટી, એટલે કે શરીરના અણુમાં ફેરફાર થાય એ રેડિયો કાર્બન ડેટિંગ. એમાંથી વન મેથડ ઇઝ, એમાંની એક મેથડ કઈ છે? રેડિયો એક્ટિવિટી આધારિત ઘણી બધી મેથડો છે, એમાંની એક છે રેડિયો કાર્બન ડેટિંગ. રેડિયો કાર્બન ડેટિંગ એટલે કે એવી ટેકનિક કે જેનાથી પ્રાચીન એવી કોઈ વસ્તુ હોય એનો સમય માપી શકાય. રેડિયો કાર્બન ઓર કાર્બન 14, એને તમે રેડિયો કાર્બન કહો કે કાર્બન 14 કહો, ઇઝ અ ફોર્મ ઓફ ધ એલિમેન્ટ કાર્બન, કે જેનું બંધારણ કેમાં છે? કાર્બનનું બંધારણ હોય છે. ઘણી બધી ટેકનિક છે, એમાંની આ એક ટેકનિક છે રેડિયો કાર્બન ડેટિંગ. એને રેડિયો કાર્બન અથવા કાર્બન 14, કે જે ફોર્મ એટલે એનું બંધારણ છે એ કાર્બન આધારિત છે. બરાબર, એના આધારે ખબર પડી જાય કે કેટલી વસ્તુ કેટલી જૂની વસ્તુ છે, કેવી રીતના છે, એ તમે જાણી શકો. ઇટ ઇઝ અનસ્ટેબલ. કાર્બન 14 અથવા રેડિયો કાર્બન એ કેવું છે? અનસ્ટેબલ છે, એટલે કે સ્ટેબલ નથી, સ્થિર નથી, અપડાઉન થાય, અસ્થિર છે. એન્ડ વીકલી, WEAK, વીક એટલે નબળું, WEEK એવો વીક એવો શબ્દ હોય તો અઠવાડિયું થાય, પણ અહીંયા વીકલી રેડિયો એક્ટિવ, કે નબળું રેડિયો એક્ટિવ છે એ કેવું થાય? વીક થતું જાય. ધ સ્ટેબલ ફોર્મ્સ આર કાર્બન 12. કાર્બન 12 છે ને એ સ્ટેબલ ફોર્મ છે. કાર્બન 14 છે ને એ સ્ટેબલ ફોર્મ નથી. કાર્બન 13 છે એ પણ સ્ટેબલ ફોર્મ છે. સ્ટેબલ ફોર્મ્સ આર કાર્બન 12 એન્ડ કાર્બન 13. એ સ્ટેબલ છે, જેમ છે એમ જ રહે, સ્થિર છે, એમાં ફેરફાર થાય નહીં. કાર્બન 14 કોન્સ્ટન્ટલી ટેકન ફોર્મ એન્ડ ચેન્જીસ અપર એટમોસ્ફિયર. કાર્બન 14 છે ને કોન્સ્ટન્ટલી મીન્સ કે સતત, ટેક્સ ફ્રોમ એન્ડ ધેન ચેન્જીસ, કે એમાં એના બંધારણમાં એમાં સતત બદલાવ આવે. અપર એટમોસ્ફિયર, કે વાતાવરણને ધ્યાનમાં લાગીને, એટમોસ્ફિયર ઉપરનું જે ઉપલું વાતાવરણ હોય એને ફર્ક, એમાં સતત બદલાવ આવ્યા કરે છે. કેમાં? કાર્બન 14માં. કાર્બન 12 અને કાર્બન 13 છે એ તો સ્ટેબલ છે, બટ કાર્બન 14 ઇઝ અનસ્ટેબલ. તો વોટ ઇઝ અનસ્ટેબલ ફોર્મ ઓફ કાર્બન? તમને એવો પ્રશ્ન પૂછે તો કે કાર્બન 14 ઇઝ ધ અનસ્ટેબલ ફોર્મ ઓફ કાર્બન. પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ. પ્લાન્ટ્સ એટલે છોડ, એનિમલ્સ એટલે પ્રાણીઓ. ટેક અપ કાર્બન 14 થ્રુ આઉટ ધેર લાઈફ ટાઈમ. છોડ અને પ્રાણીઓ છે, પ્રાણીઓમાં આપણે પણ આવી જઈએ. કાર્બન 14 થ્રુ આઉટ ધેર લાઈફ ટાઈમ, એની લાઈફ ટાઈમમાં એના સમયમાં કાર્બન 14 સાથે ટેકઅપ હોય છે. ટેકઅપ એટલે જોડાયેલા હોય છે. વેન ધે ડાય, કોઈ છોડ છે અથવા પ્રાણી છે એ જ્યારે મૃત્યુ પામે, ધે સ્ટોપ એક્સચેન્જિંગ કાર્બન એન્ડ ધેર કાર્બન 14. એનું મૃત્યુ થાય ને એટલે સ્ટોપ થઈ જાય, એક્સચેન્જ થવાનું. એક્સચેન્જ એટલે આપલે થવાનું. કાર્બન અને કાર્બન 14 છે એ આપલે થવાનું બંધ થઈ જાય. સ્ટાર્ટ ટુ ડિક્રીઝ, એ શું થાય છે? એ કાર્બન 14 કેવું થઈ જાય? ડિક્રીઝ થતું જાય. ડિક્રીઝ એટલે નીચું, ઘટતું જાય. એટ અ રેટ ડિટરમાઇન્ડ બાય ધ લો ઓફ રેડિયો એક્ટિવ ડીકે. એટ અ રેટ, એના પ્રમાણમાં. રેટ એટલે અહીંયા એનું પ્રમાણ, એની વેલ્યુ
ડિટરમાઇન કરવું એટલે આધાર રાખે છે. લો ઓફ રેડિયો એક્ટિવ ડીકે એટલે ઘટવું, સડી જવું એવો અર્થ થાય. રેડિયો એક્ટિવ કેટલું ડીકે થાય છે એના આધાર ઉપર કાર્બન 14 કેટલું ડિક્રીઝ થાય એ આધાર રાખે છે. કોની અંદર? પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ, છોડ અને પ્રાણીઓની અંદર કેટલું એ રીતના એનો ખ્યાલ આવે. ધીસ મેથડ ઇઝ ડિઝાઇન ટુ મેઝર ધીસ લેફ્ટ ઓવર રેડિયો એક્ટિવિટી. આ મેથડ છે ને એ ડિઝાઇન થયેલી છે. ડિઝાઇન એટલે એનું ફોર્મ બનેલું છે. મેઝર લેફ્ટ ઓવર રેડિયો એક્ટિવિટી. લેફ્ટ ઓવર એટલે રિમેનિંગ પોર્શન, કે જે કેટલો ભાગ બાકી છે, કેટલો અવશેષ બાકી છે એને આધારે મેઝર, એના આધારે માપી શકાય કે રેડિયો એક્ટિવિટી કેટલી લેફ્ટ છે એના આધારે. બાય નોવિંગ હાઉ મચ કાર્બન 14 ઇઝ લેફ્ટ ઇન અ સેમ્પલ, ધ એજ ઓફ ઓર્ગેનિઝમ વેન ઇટ ડાઇડ કેન બી નોવન. કે કેટલું કાર્બન 14 એમાં બાકી છે એ સેમ્પલને આધારે, કે જે ઓર્ગેનિઝમ એટલે જે જીવિત વસ્તુ હતી, પ્રાણી હોય કે કોઈ વનસ્પતિ હોય, બરાબર, વેન ઇટ ડાઇડ એ ક્યારે એનું મૃત્યુ થયું, મતલબ કોઈ છોડ હોય તો ક્યારે સુકાઈ ગયો, માણસ હોય તો ક્યારે એનું મૃત્યુ થયું, પ્રાણી હોય તો ક્યારે એનું મૃત્યુ થયું, એ તમે એની અંદર કેટલા કાર્બન 14 લેફ્ટ છે, કેટલા બાકી છે, શેષ રહી ગયેલા છે, એની ઉપરથી તમને ખબર પડી જાય કે એનું મૃત્યુ ક્યારે થયું. કોઈ પણ કોઈનું ખૂન કરી નાખ્યું હોય તો 5 કલાક પહેલાં ખૂન થઈ ગયું એમ ખબર પડી જાય. કેમ? તો કે એમાં કાર્બન 14 માપી લે, એના આધારે કેટલા કાર્બન 14 છે એના આધારે નક્કી થાય. કોઈનું 2 મહિના પહેલાં, વર્ષ પહેલાં કોઈએ દાટી દીધું હોય તો પણ ખબર, એક્ઝેક્ટ ડેટ ખબર પડી જાય. શેના આધારે ખબર પડે? કાર્બન 14 ઇઝ લેફ્ટ. કેટલા કાર્બન 14 એમાં લેફ્ટ છે, બાકી છે, એને આધારે તમે નક્કી કરી શકો. અધર મેથડ્સ આર ઓલ્સો યુઝ લાઇક આર્કિયોમેગ્નેટિક ડેટિંગ. જો એક તો આપણે આ જોઈ આ મેથડ, ઘણી બધી મેથડમાંથી આપણે એક મેથડ છે રેડિયો કાર્બન ડેટિંગ અથવા કાર્બન 14 એ મેથડ જોઈ. બીજી મેથડ છે એ આર્કિયોમેગ્નેટિક ડેટિંગ. આર્કિયોમેગ્નેટિક એટલે કે એવી કોઈ આર્કિયોલોજીકલ ટેકનિક, જેને આપણે એમ કહીએ કે જે કોઈ એવી ધૂળ માટીમાંથી બનેલી હોય ને એવી ટેકનિકને આર્કિયોમેગ્નેટિક ટેકનિક પણ કહી શકાય. ધીસ ઇઝ બેઝડ ઓન રિવર્સલ ઓન મેગ્નેટિક ફિલ્ડ. જેમ ઓલો કાર્બન આધારિત છે એમાં આ કોની ઉપર આધારિત છે? રિવર્સલ મેગ્નેટિક ફિલ્ડ ઓફ અર્થ. પૃથ્વી આરે એનું કેટલું મેગ્નેટિક, આપણે ગુરુત્વાકર્ષણ કહીએ ને, આમ ચુંબકી ક્ષેત્ર કેટલું છે ને, રિવર્સ એટલે બેકવર્ડ, કેટલું ઓછું થતું જાય છે એને આધારે પણ નક્કી થાય. એ પણ છે એ ટેકનિક. એને આપણે એ ટેકનિકને શું કહીએ તો કે આર્કિયોમેગ્નેટિક ડેટિંગ, મેગ્નેટિક આધારિત, બરાબર. ટ્રી રિંગ ડેટિંગ ઇઝ અનધર યુઝફુલ ટેકનિક. ટ્રી રિંગ ડેટિંગ એક બીજી એક એ છે. ટ્રી રિંગ, તમે જો ઝાડ કાપો ને તો ઝાડને કાપો એટલે અંદર આમ ગોળાકાર જેવા ચક્કરડા હોય, એને ટ્રી રિંગ ડેટિંગ. એની ઉપરથી પણ ખબર પડી જાય કે ઝાડ, જો અહીંયા તમને એક્ઝામ્પલમાં આલામાં ફોટોમાં છે એ તમે જો, એટલે તમને એ પણ વધારે ખબર પડશે કે જેને આધારે તમે નક્કી કરી શકો કે કેટલું ઝાડ કેટલું જૂનું છે એ નક્કી કરો. ઈચ યર ચેન્જીસ અકર વિધિન અ ટ્રી બાય ફેક્ટર્સ લાઇક રેનફોલ, કે દરેક વર્ષે એમાં ફેરફાર થાય, એના પાસામાં ફેરફાર થાય અંદર. કેને આધારે? ફેક્ટર એટલે એવા પાસા કે રેનફોલ, કેટલો વરસાદ આવે છે એને આધારે નક્કી થાય. ધીસ ચેન્જીસ કેન બી સીન ઇન ફોર્મ ઓફ રિંગ પેટર્ન. આ બદલાવ તમને કેવી રીતના જોવા મળે? રિંગ પેટર્ન. જો ઝાડવામાં આમ ગોળ ગોળ રિંગ હોય છે ને, વિધિન ધ ટ્રી ટ્રંક્સ. ટ્રી ટ્રંક્સ એટલે કે ઝાડનું થડ હોય એમાં તમને એ જોવા મળે. These are used as a date fingerprint in this technique. આનો ઉપયોગ થાય ફિંગરપ્રિન્ટ. These are used as a date. આનો ઉપયોગ થાય છે ડેટ ફિંગરપ્રિન્ટ ઇન ધીસ ટેકનિક. કે એના આધારે તમે નક્કી કરી શકો
કે કેટલું જૂનું ઝાડ છે, કેટલું જૂનું એ વૃક્ષ છે. એ ડેટિંગ ટેકનોલોજી કહી શકાય આને આપણે. બરાબર છે કે કેવી રીતના તમને ખબર પડે કે કેટલા વર્ષ જૂનું આ ઝાડને કાપી નાખવામાં આવ્યું. એ જે રિંગ પેટર્ન થાય કેના લીધે થાય છે, તો કે રેનફોલ, વરસાદ કેટલો પડ્યો એને આધારે. બરાબર, એ જુદી જુદી પદ્ધતિઓથી એને રિંગ ટેકનિક. જો એટલે આપણે કેટલી ટેકનિક જોઈ, તો કે ટ્રી રિંગ ડેટિંગ એક, એ પછી આર્કિયોમેગ્નેટિક ડેટિંગ. બરાબર છે. પછી એની પહેલાં આપણે જોઈ તો એ આપણે કાર્બન-14 વાળી અથવા તો રેડિયો કાર્બન અથવા કાર્બન-14, આ બધી ટેકનિક્સ છે. એ ટેકનિક્સને શું કહી શકીએ આપણે? ડેટિંગ ટેકનોલોજી, કે જેના કારણે કોઈ વસ્તુ કે વ્યક્તિ કે એનો તમે પરફેક્ટ સમય કેટલું જૂનું પુરાણું છે એ તમે સમજી શકો, ઓળખી શકો, એના માટેનું છે. ઓકે, વ્યવસ્થિત જોજો અને સમજજો. ના સમજાય તો કોલ કરી શકો છો. ઓકે, આવજો.